થરાદના શેલરનગર સોસાયટી રાજપૂતવાસમાં આવેલા નકળંગ ભગવાનના મંદિરે અષાઢી બીજના પવિત્ર દિવસે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજપૂત દેવચંદ પરિવારે ધન્યતા અનુભવી હતી. આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે નરેશભાઈ રાજપૂત અને તેમના ધર્મપત્ની રહ્યા હતા. શાસ્ત્રી ઇન્દ્રવદન દવે અને અન્ય પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં સૌ ભક્તોએ ભાવપૂર્વક ભાગ લીધો હતો. યજ્ઞ અને આરતી બાદ નકળંગ ભગવાનને મહાપ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસાદ રાજપૂત દેવચંદ પરિવારના ભાઈઓ, બહેનો અને કુમારિકાઓ સહિત સૌ ભક્તોએ ગ્રહણ કર્યો હતો. સૌએ યજ્ઞના દર્શન કરી અને નકળંગ ભગવાનના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. નોંધનીય છે કે સેલડ માતાના મંદિરે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞના યજમાન મફતલાલ લાલજી ભુવા રહ્યા હતા અને શાસ્ત્રી મયુરભાઈ દવે સહિતના પંડિતો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો. આમ થરાદમાં બીજના પવિત્ર દિવસે ધાર્મિક માહોલ છવાયો હતો.